હાલ એક ખૂબ જ દુઃખદ ખબર સામે આવી રહી છે। ગઝલ સમ્રાટ અને જાણીતા ગાયક પંકજ ઉધાસનું આજે નિધન થયું છે। તેઓ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા। મહત્વનું છે કે ગઝલ સમ્રાટ પંકજ ઉધાસનું 72 વર્ષની વયે નિધન થયું છે। તેમના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શોક વ્યક્ત કર્યો છે। વડાપ્રધાન મોદીએ ગઝલ સમ્રાટ પંકજ ઉધાસની શ્રદ્ધાંજલિ આપતા ટ્વીટ કર્યું છે કે પીએમ મોદીએ પોસ્ટ કરીને લખ્યું છે કે અમે પંકજ ઉધાસના નિધન પર શોક વ્યક્ત કરીએ છીએ, જેમની ગાયકીએ અનેક રીતે ભાવનાઓથી વ્યક્ત કર્યા હતા અને તેમની ગઝલો સીધી આત્મા સાથે વાત કરતી હતી। પંકજ ઉધાસનું આજે સવારે 11 વાગે મુંબઈમાં નિધન થયું હતું। થોડા સમય માટે તેઓ મુંબઈની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ હતા અને આ હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા। મળતી માહિતી મુજબ પંકજ ઉધાસને થોડા મહિના પહેલા જ કેન્સર હોવાનું નિદાન થયું હતું। પંકજ ઉધાસનો જન્મ 17 મે 1951ના રોજ ગુજરાતના જેતપુરમાં થયો હતો। તે તેમના 3 ભાઈઓમાં સૌથી નાના હતા। તેમનો પરિવાર રાજકોટ નજીક ચરખાડી નામના નગરના હતા અને છેલ્લા કેટલાક મહિનાઓથી તેઓ કોઈને મળતા ન હતા અને આવતીકાલે એટલે કે મુંબઈમાં તેમની અંતિમ સંસ્કાર કરવામાં આવશે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।